ઉદાહરણ 8 ઉદાહરણ 8ની રકમ જોઈએ તો એક બૂટની જોડની કિંમત તમને આપી છે 450 રૂપિયા. તેના પર 5% જીએસટી લેવામાં આવે છે. તો બિલની રકમ કેટલી થશે તે શોધવાની છે. જીએસટી એ ટેક્સ છે, ગુડ સર્વિસ ટેક્સ. ટેક્સ હંમેશા મૂળ રકમમાં ઉમેરાઈને બિલની રકમ બનતી હોય છે. તો આપણે આ જીએસટીને ઉમેરવો પડશે બિલની રકમ શોધવા માટે. પરંતુ અહીંયા જીએસટી ટકામાં છે. આપણે એને રૂપિયામાં ફેરવીને ઉમેરવો પડશે. ટકામાં ઉમેરી શકીએ નહીં કેમ કે આ રૂપિયા છે. તો આને પણ રૂપિયા બનાવીને ઉમેરીશું. તો આપણી પાસે વસ્તુની મૂળ કિંમત છે 450 રૂપિયા. આ 450ના 5% શોધવાના છે. 5% જીએસટી એ 5% કોના છે? 450 રૂપિયાના. તો ટકાવારીમાંથી રૂપિયામાં ફેરવવા માટે આપણે 450ને 5થી ગુણી 100થી ભાગીશું. 5% છે એટલે 5થી ગુણવાનું અને ટકાવારીને કાઢવા માટે 100થી ભાગવાનું. તો કોઈ પણ રકમને ટકામાંથી રૂપિયામાં ફેરવવાની આ પદ્ધતિ છે. 0 0 ઉડી જશે તો આપણી પાસે 45 અને 5 બચે, તેનો ગુણાકાર કરો તો એ ગુણાકાર આવશે 225. નીચે 10 બચ્યો છે. હવે છેદમાં એક 0 છે એટલે પોઈન્ટ કાપવું પડે. તો કેટલા પોઈન્ટ કાપવાના? તો અહીંયા નીચે એક 0 છે એટલે એક પોઈન્ટ કાપવાનો. એટલે આપણું પોઈન્ટ અહીંયા આવશે 2 અને 5ની વચ્ચે. તો આપણી રકમ બની ગઈ 22.50 કે 22.5, જે કહો તે. તો રૂપિયામાં ફેરવાઈ ગયું જીએસટી. હવે આ જીએસટીને ઉમેરીશું મૂળ કિંમતમાં. તો આપણી બિલની કુલ રકમ બનશે. તો બિલની રકમ બરાબર વસ્તુની કિંમત વત્તા જીએસટી. 450માં 22.5 ઉમેરો, જવાબ આવશે 472.50. તો હવે આ પોઈન્ટ વગરની સંખ્યા, પોઈન્ટવાળી સંખ્યા સરવાળો કઈ રીતના કરી શકીએ તે થોડું શીખીએ. પોઈન્ટમાં સરવાળા બાદબાકી માટે બંને સંખ્યા પોઈન્ટવાળી હોવી જોઈએ. તો મારે આને પોઈન્ટવાળી બનાવી છે તો આ રીતના લખી શકું. 450.0 22.5માં તો પોઈન્ટ છે જ. તો એ પોઈન્ટને આની નીચે, આ પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવવાનું અને આગળ પાછળની સંખ્યા ગોઠવવાની. બરાબર, પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવવાનું. 0ની નીચે 5 આવી જશે અને આ 50ની નીચે 22 આવશે. હવે સરવાળો કરીશું તો આપણને ફાઇનલ આન્સર મળી જશે. તો પોઈન્ટવાળા સરવાળા બાદબાકી વખતે પોઈન્ટને પોઈન્ટ સાથે એડજસ્ટ કરવું, પછી જ કામ કરવું. સાદી સંખ્યાની રીતે આમાં સરવાળા બાદબાકી શક્ય નથી. ઉદાહરણ 9 લઈએ તો ઉદાહરણ 9ની રકમમાં તમને 2240 રૂપિયામાં 12% જીએસટી સાથે એસી એર કુલરની ખરીદી કરેલી છે. ટેક્સ લાગ્યા પહેલાની રકમ શોધવાની છે. મતલબ કે આ જે રકમ છે તેમાં જીએસટી ઉમેરાયેલો છે. આપણે જીએસટી ઉમેરાતા પહેલા રકમ કેટલી હતી એસીની તે ખરીદવી છે. તો આપણે પહેલા થોડી પદ્ધતિ સમજીએ કે જો વસ્તુની મૂળ કિંમત હોય તેને 100% ગણીએ. તેમાં 12% જીએસટી ઉમેરાઈ ગયો છે. તો એ વસ્તુની ટકાવારી કેટલી ગણાશે? તો 112%. મતલબ કે આ 2240 જે છે તે 112% છે એવું સમજીશું, કારણ કે એમાં 12% જીએસટી ઉમેરાયેલો છે. જીએસટી ઉમેરાઈને 2240 એ 112% થઈ ગયું છે. આપણે આ 100% માટેની કિંમત શોધવાની છે, જીએસટી વગરની વસ્તુની કિંમત. તો આપણે પદ માંડીશું કે 112% માટેની રકમ 2240 છે. તો આ 100% માટેની રકમ કેટલા રૂપિયા? આપણે આ ટેક્સ વગર આ 100%ની કિંમત શોધવાની છે. આ ટેક્સ સહિતની છે. તો પદ માંડી દીધું. હવે તો પદ્ધતિ સિમ્પલ છે. 100 અને 2240નો ગુણાકાર થશે અને 112 ભાગાકારમાં જશે. ચલ, તો ઉડાડવા માટે ભાગલા પાડીશું. તો આ 0 વાળી સંખ્યા છે તો સૌથી પહેલા ટ્રાય કરીએ એના ભાગલા પાડવાની. 224 ગુણ્યા 10. હજી આપણે આ 224ના ભાગ પાડી શકીએ. તો આ 224ને કટ કરીને તેના ભાગ પાડી લીધા. તો અહીંયા 112 ઉડી ગયા. તો આપણી પાસે જે બચ્યું તે લખીએ. તો 2 છે, 10 છે અને 100 આટલું બચે છે. આ ગુણાકાર કરી લો એટલે 2000. તો ટેક્સ પહેલા એસીની કિંમત કેટલી હતી? 2000 રૂપિયા. એની પર 12% જીએસટી ઉમેરાઈને 2240 બની ગઈ. તો આ ટેક્સ પહેલાની રકમ શોધવા માટે આ પદ્ધતિ વાપરીશું. ઉદાહરણ 10માં પણ જુઓ, એમાં પણ આવું જ છે કે વસ્તુની કિંમત 784 રૂપિયામાં ખરીદી છે આ વસ્તુને.
જેમાં 12% જીએસટી સામેલ છે, એટલે આની અંદર જીએસટી ઉમેરાયેલો છે. આપણે જીએસટી પહેલાની રકમ શોધવાની છે. તો ફરીથી એ જ પદ્ધતિ કે વસ્તુની કિંમત જો 100% હોય તેમાં 12% જીએસટી ઉમેરાયો છે. તો 784 જે છે તેની ટકાવારી કેટલી લઈ શકીએ? તો આ બેના સરવાળા જેટલી 112. મતલબ કે આ 784 112ના ટકાની કિંમત છે. તો પદમાંનો 112% માટેની રકમ 784, તો આપણે આ 100% માટે શોધવાનું છે. તો 100% માટેની રકમ કેટલા રૂપિયા? ફરીથી એ જ પદ્ધતિ 100 અને 784 ગુણાકારમાં જશે અને 112 ભાગાકારમાં આવશે. ચલો ફરીથી અહીંયા ભાગ પાડીશું. તો 784ના ભાગ પાડી લઈએ આપણે 14 ગુણ્યા 56. હવે 112 જે છે તેના પણ ભાગ પાડો 14 ગુણ્યા 8. તો આ 14 ઉડી ગયા. 56 છે તેના ભાગ પાડો તો 56ના ભાગ પાડી લે 7 અઠ્ઠામ 56. તેમાંનો 8 ઉડી ગયા. તો આપણી પાસે બચે છે 7 અને 100. તો આ બેનો ગુણાકાર થશે 700. તો ટેક્સ પહેલા રકમ કેટલી હતી? 700 રૂપિયા. તો ટેક્સ પહેલાની રકમ શોધવા માટે કુલ કેટલા ટકાવારી બને છે તે શોધી લેવું. તો તમારી માટે આ પદ માનવું સરળ રહેશે. તો વિડીયો જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, તમારા ફ્રેન્ડને પણ વિડીયો શેર કરજો. વિડીયો જોવા માટે થેન્ક યુ.